નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, આજે હું તમને મારા ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની ટૂર કરાવીશ કે ભાઈ આપણે કઈ રીતના શીખવાડવી છે, કેવી પદ્ધતિથી શીખવાડવી છે. ઘણા લોકો એમ વિચારે છે કે ભાઈ આનું કામ કઈ કઈ સિસ્ટમથી શીખવાડે છે તો આપણે એની કોપી કરવી. તો આજે હું તમને છે ને સરળતાથી સમજાવું કે ભાઈ મારી શીખવાડવાની પદ્ધતિ છે ને એ તમે જાણો એક વખત તો ભાઈ 100% રિઝલ્ટ આપો. જો હું 100% રિઝલ્ટ આપું છું. પેલો મારો મેઇન મહત્વનો મુદ્દો એ છે કે હું હરેક સ્ટુડન્ટને 100% શીખવાડું છું અને મારે ત્યાં કોઈ પણ વ્યક્તિ જો અટવાય, કોઈ પણ વ્યક્તિને પ્રોબ્લેમ પડે એટલે એ બધી જ વ્યક્તિને હું પર્સનલી અટેન્ડ કરું છું. કોઈ પણ વ્યક્તિ હોય, મારે ત્યાં 150+ છોકરા છે પણ એક વ્યક્તિને પર્સનલી અટેન્ડ કરું છું. મારી આ એક મોટી ડિસ્પ્લે છે અને આ ડિસ્પ્લેની અંદર મારી પોતાની એક યુટ્યુબ ચેનલ છે. જુઓ, આ મારી યુટ્યુબ ચેનલ છે. એ 20 દિવસની અંદર 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમારા બધાનો પ્રેમ મળ્યો છે એમાં. મિત્રો, તમારા બધાનો પ્રેમ પણ છે અને મારા 12 વર્ષની લગાતાર મહેનત પણ છે એની અંદર. અને મારો ભાવાર્થ એવો છે કે હું હર એક વ્યક્તિની સાથેના કોન્ટેક્ટમાં આવું તો હર એક વ્યક્તિને હું આગળ લાવું. મારો ભાવાર્થ મારા ધંધાકીય મિત્ર માટેની વાત કરું છું કે જેટલા ધંધાકીય મિત્રો મારી સાથે જોડાયેલા છે એ લોકોને હરેકને હું સપોર્ટ આપું છું. આ મારી ડિસ્પ્લેની અંદર બધા છોકરાને હું કમ્પ્લેટ શીખવાડું છું. પછી પ્લસ મારે ત્યાં આ બાજુ આવો તમે, મારે ત્યાં ટાસ્ક બોર્ડ છે. આ ટાસ્ક બોર્ડની અંદર મારે જે કંઈક આપવું હોય આ ટાસ્ક બોર્ડની અંદર, તો એ ટાસ્ક બોર્ડની અંદર હું અગાઉ એડવાન્સ કહી દઉં કે ભાઈ આજે કાલે આ કમ્પ્લીટ કરીને આવવાનું છે તમારે, કે બધાને આ કમ્પ્લીટ કરવાનું છે. તો એ બધી વસ્તુ છે. અને મારે ત્યાં આ ક્લાસીસની અંદર બધા છોકરા, આ ક્લાસીસમાં અત્યારે બધું ફૂલ છે. અત્યારે ટોટલી વસ્તુ ફૂલ છે. મારે ત્યાં બેચ સવારે 8 થી લઈને 10, 10 થી 12, 12 થી 2, 2 વાગ્યાથી લઈને મિત્રો 7 વાગ્યા સુધી અમારે અહીંયા રજા રહે છે. રજા રહેવાનું કારણ એ છે કે મારે એવું નથી, મારે 4 બિઝનેસ ચાલે છે. એટલે મારે ત્યાં મારા કામ બપોરના વચ્ચે મારા કામ હોય બધા, એટલે એ બધા કામ મારે બપોર વચ્ચે પતાવવાના હોય. યુટ્યુબનું કામ છે, પછી ઓર્ડર લેવાના, પાર્સલના, સેલિંગના, બધી જ વસ્તુ એમાં આવી ગઈ. મેનેજમેન્ટના બધા કામ આવી જાય એમાં અને બધી જગ્યાએ ટીમ વર્ઝનથી કામ ચાલે છે. એટલે આ ક્લાસીસની અંદર હર એક સ્ટુડન્ટને શીખવાય સારું મળે છે. અને મારે ત્યાં કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યો, મારા ક્લાસીસની અંદર આવ્યો, તમે જુઓ આ મારા ક્લાસીસની અંદર તમે એક બોર્ડ વાંચો, બાજુ ભાઈ આ બાજુ આવો, તમે આ બોર્ડ વાંચો. મારે ત્યાં આખા ક્લાસીસની અંદર આ બધી વસ્તુ જે છે એ હર એક બોર્ડ દરેક વ્યક્તિને કામ લાગે ની વસ્તુ છે. એટલે માણસ મારે ત્યાં નેગેટિવ વિચારતો નથી કે ભાઈ આને ત્યાં શીખવા. મારે ત્યાં એક સેન્ટેન્સ વાંચે ને તો માણસની અંદર ઉર્જા ઉત્પન્ન થઈ જાય. એક સેન્ટેન્સ વાંચે ને તો ઉર્જા ઉત્પન્ન થઈ જાય. આવો બીજું હું તમને સમજાવું. હવે મારે ત્યાં મેઇન વસ્તુ, હું છોકરાઓને જ્યારે શીખવાડતો હોઉં ને ત્યારે હું પીસી ફેરવી નાખું છું આખું આમ, અને માસ્ટર એક્ઝામ લઉં છું. આની અંદર મહેનત લાગે મિત્રો, ખાવાના ખેલ નથી તત્કાલમાં બધું આવું સામ્રાજ્ય ખડું થઈ જાય. એની અંદર પર્સનલી તમારે ધ્યાન દેવું પડે, હરેક સ્ટુડન્ટને જવું પડે. તને કોઈ પ્રોબ્લેમ નથી આવતો ને મિત્રો, એક સ્ટુડન્ટને તમારે પૂછી લેવાનું મારે ત્યાં, એક વ્યક્તિને. એટલે મારી થિયરી તમને જણાવું. પછી આની અંદર એડવાન્સ નોલેજ આપું છું, હરેક વ્યક્તિને પર્સનલી લેશન આપું છું. કોઈ ગ્રુપ નહીં, પર્સનલમાં લેશન આપી દઉં. તું જે લેવલમાં પહોંચ્યો છે એ લેવલનું તેને લેશન આપવાનું, એનો ડેટા તૈયાર રાખવાનો. પછી પ્લસ મેન ખાસિયત એ કે મારે ત્યાં એક સ્ટુડન્ટના એના ગ્રાફ તૈયાર કર્યા છે કે ભાઈ કોણ ક્યાં પહોંચ્યું છે, કોણ ક્યાં નહીં, કોનો માઇનસ પોઈન્ટ છે નહીં મને ખબર પડી જાય, કોણ વ્યક્તિનો માઇનસ પોઈન્ટ છે તમે જુઓ. પ્લસ મારે ત્યાં લાઈવ સેમ્પલ ઉપર પ્રેક્ટિસ. એક વસ્તુ નથી, 10 થી 12 વસ્તુ મેં અપડેટ મારેલી છે. 10 થી 12 વસ્તુને મેન્ટેન કરું છું. જો તમારે 10 થી 12 વસ્તુને તમે મેન્ટેન કરી શકો અને તમે 10 થી 12 વસ્તુ, મારે ત્યાં એક વસ્તુ નથી, એક વસ્તુ ઉપર ભાર નહીં. 10 આની અંદર એડવાન્સ સિસ્ટમ, બુક સિસ્ટમ, ફાઇનલ એક્ઝામ, માસ્ટર એક્ઝામ, લાઈવ સેમ્પલ, મશીનનું નોલેજ, ધાગા દોરા મટીરિયલનું નોલેજ, તમામ વસ્તુથી હું સજ્જ કરાવું છું. મિત્રો, એક વાત યાદ રાખજો, 2013માં મારી યારે જે થયું છે ને એ વસ્તુ નથી થવા દેવાની કોઈની યારે. માર્કેટની અંદર મારી ઉપર ધક્કો થયો ને કે ફી લઈ લીધી, તમને આવડી ગયું, 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, વ્યવહાર ખરાબ કરીને છૂટા કરી દે, એ વસ્તુ મારે આ મારા છોકરાને નથી થવા દેવાની.
જો તમારે 100% ડિઝાઇન શીખવું હોય ને તો આંખ બંધ કરીને વી આવજો. ઓમ સાઈ વિશ્વાસનું બીજું નામ છે. તમારો જિંદગીમાં દગો નહીં થાય તમારી ઉપર. જે થવાનો હતો એ થઈ ગયો 2013માં. પણ મારે ત્યાં દગા નામની સિસ્ટમ નથી મિત્રો. અને બીજું તમને એ કહી દઉં કે મારે ત્યાં તમને લાઈવ સેમ્પલ ઉપર પ્રેક્ટિસ કરાવું છું. પછી આવો હું તમને બતાવું. ચાલુ રાખજો, લાઈવ સેમ્પલ ચાલુ જ રાખજો. ચાલો અંદર આવો, જુઓ. હવે જુઓ આ વસ્તુ કમ્પ્લીટ. જુઓ લાઈટ કરવું, લાઈટ જો આવી રીતના આ બધી વસ્તુ છે ને. આ માલ હું એક્સપોર્ટ કરું છું બધું બહારના રાજ્યોમાં. આ બધી વસ્તુમાં મિત્રો રિસ્ક જોઈ, રિસ્કની સાથે સાથે તમારે જીગરે જોઈ, બધી જ વસ્તુ કમ્પ્લીટ કરું છું. હવે આ વસ્તુ જે છે આ અનુભવી વ્યક્તિ જ થાય. એટલે આ બધી વસ્તુમાં ડેરિંગ પણ જોઈ. આ જે છે આ સણિયા ચોલીના કપડા છે, હેવી વર્ક છે, આ બધું સેલ થાય છે અમારે. એટલે આ બધું જો અહીંથી લઈને અહીં સુધી પ્લેન કપડું મિલમાં બને છે. મારે ત્યાં કપડું મિલમાં બનાવું છું. પછી ડિઝાઇન તો અમે પોતે ડિઝાઇનર છીએ, મશીનમાં પોતે વર્ક બધું લાગે અને સેલિંગ એ પોતાનું બધાનું. એટલે આ બધું વસ્તુ બનાવતા 12 વર્ષ લાગ્યા છે મિત્રો. 12 વર્ષથી આ વસ્તુમાં, થોડા ઘણા નહીં. અને ત્યારે આપણને સફળતા મળી છે. અને ત્યારે લોકો એમ વાત કરે કે ભાઈ ના આની મહેનત છે, પણ મહેનતની પાછળ ઘણું બધું છે. તો મિત્રો તમને મેં દિલથી બતાવ્યું, જોયું, જાણ્યું. તમે આ બધી વસ્તુની પાછળ સંઘર્ષ આપણે પણ દીધેલો છે. અને જેટલા છોકરા મારી ત્યાં શીખે છે એ લોકોમાં દિલથી હું મહેનત પણ કરું છું. એટલે આ વસ્તુ છે, જો તમારે ડિઝાઇન શીખવી હોય અને તમારે ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો તમારે આંખ બંધ કરીને વ્યાવજો. મારે ત્યાં તમે ફેલ નહીં થાવ, આટલી ગેરંટી છે. મિત્રો ધન્યવાદ તમને. થેન્ક યુ સો મચ.